કોરોનાના નવા વેરિયન્ટને લઈને અમદાવાદ તંત્ર એલર્ટ થયું છે। JN1નો દેશમાં પહેલો કેસ નોંધાતા કેન્દ્રએ જાહેર કરી હતી એડવાઇઝરી। કોવિડ-19ના કેસોમાં તાજેતરના ઉછાળાને પગલે સરકાર કામે લાગી છે। રાજ્યોને જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ અને નિરીક્ષણ કરવા તાકીદ કરી છે। RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા સલાહ અપાઈ છે। જીનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિવ સેમ્પલ INSA-COG લેબોરેટરીમાં મોકલવા એડવાઇઝરી। AMC તંત્રએ પણ એડવાઇઝરીના આધારે કામગીરી આરંભી છે। AMC મેડિકલ હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીનું નિવેદન, શહેરમાં હાલ એક પણ કેસ નથી નોંધાયો। કેન્દ્ર સરકારની એડવાઇઝરીનું પાલન કરવામાં આવશે। તમામ હોસ્પિટલમાં જરૂરી બેડ, ઓક્સિજન પ્લાન્ટ, આ ઉપરાંત અન્ય દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે। સાથે સાથે જે કોઈ રેસ્પિરેટરી સિમ્ટમ્સના પેશન્ટ હોય, અન્ય કોઈ ILIના પેશન્ટ હોય, આ તમામ પેશન્ટનું મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે કોરોનાના નવા વેરિયન્ટની દહેશત વચ્ચે ચિંતાજનક સમાચાર। ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે। દક્ષિણ ભારતના પ્રવાસેથી આવેલી 2 મહિલા કોરોનાગ્રસ્ત થઈ છે। કોરોનાના કેસને પગલે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે। કોરોનાની વેક્સિનના 2 ડોઝ બાદ પણ મહિલાઓ કોરોનાગ્રસ્ત થઈ છે। હાલ બંને કોરોનાગ્રસ્ત મહિલાઓ હોમ આઇસોલેટેડ છે। તો મહત્વના અને મોટા સમાચાર હાલમાં ગાંધીનગરથી મળી રહ્યા છે। નવા વેરિયન્ટની દહેશત વચ્ચે આ સમાચાર છે કે બંને મહિલાઓ જે વિદેશથી આવી હતી તેઓ પોઝિટિવ આવ્યા છે। દક્ષિણ ભારતના પ્રવાસથી આવેલા બંને મહિલાઓ કોરોનાગ્રસ્ત અને દક્ષિણ ભારતમાં જ પહેલો એવો વેરિયન્ટ નોંધાયો છે કે જે હાલમાં સતત ફેલાઈ રહ્યો છે કેરળની અંદરથી। ત્યારે ગુજરાતમાં પણ કોરોનાની રીએન્ટ્રી થઈ હોવાની જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું। ગીતા, ગાંધીનગરમાં 2 મહિલાઓ પોઝિટિવ આવ્યા છે, કઈ રીતે વધુ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે નવા વેરિયન્ટની પણ દહેશત છે હવે? જે 2 મહિલાઓ હતી ગાંધીનગરની સેક્ટર 6 ના તેઓ રહેવાસી હતા અને હાલમાં જ તેઓએ દક્ષિણ ભારતની સફર કરી છે। ત્યારબાદ તેઓને કોરોનાનો નવો વેરિયન્ટ લાગુ પડ્યો હોવાનું માલુમ પડ્યું છે। આ બંને મહિલા દર્દીઓએ જે કોરોના વેક્સિન છે તેના 2 ડોઝ લીધેલા છે અને દક્ષિણ ભારતની સફર કરીને આવ્યા બાદ તેઓને જાણ થઈ છે કે તેઓને કોરોના થયો છે અને આ જે નવો વેરિયન્ટ છે તે તેમને લાગુ થયો છે। જ્યાં સુધી કોરોનાના નવા વેરિયન્ટની વાત છે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે આ મુદ્દે તમામ રાજ્યોના હેલ્થ મિનિસ્ટર સાથે એક વિડીયો કોન્ફરન્સ પણ યોજનાર છે। અને જ્યાં સુધી કોરોનાના નવા વેરિયન્ટની ગંભીરતાની વાત કરીએ તો કેન્દ્રના જે હેલ્થ મિનિસ્ટ્રીના સોર્સિસ છે તે એવું જણાવી રહ્યા છે કે આ નવો વેરિયન્ટ એટલો ખતરનાક કે ગંભીર નથી। સાવચેતીના ભાગરૂપે તેઓ વિડીયો કોન્ફરન્સ જરૂર કરવાના છે, પરંતુ આ નવા વેરિયન્ટથી ગભરાવાને કોઈ અવકાશ નથી, કારણ કે જે વેક્સિન્સ છે જે ભારતના તમામ લોકો માટે ફરજિયાત કરવામાં આવી હતી તે વેક્સિન્સ તમામ વેરિયન્ટ ઉપર અસરકારક છે। એટલે હાલ ચિંતાનું કોઈ કારણ નથી। આ નવો વેરિયન્ટ ગંભીર નથી। જી, તો એક રાહતરૂપ સમાચાર, નવો વેરિયન્ટ એટલો ખતરનાક નથી અને સાથે જે રસી ભારતે પોતાના નાગરિકોને આપેલી છે, દેશવાસીઓને આપી છે, તે આ નવા વેરિયન્ટ સામે પણ લડાયક છે।